નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે નીટ યુજીની પરીક્ષા આજે લેવાઈ હતી। પરીક્ષામાં બપોરના 2 વાગ્યાથી 5 વાગ્યા સુધી એમ 3 કલાકનું પેપર હતું, જ્યારે સૌ પ્રથમવાર સરકારી સંસ્થાઓમાં નીટનું આયોજન કરાયું હોય। સમગ્ર પ્રક્રિયા માટે ખાસ તાકેદારી રખાઈ હતી। આજે દેશભરમાં નીટની પરીક્ષા યોજાઈ હતી। દેશમાંથી 23 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, તો ગુજરાતના 80,000થી વધુ વિદ્યાર્થીઓએ નીટની પરીક્ષા આપી હતી। નોંધનીય છે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા નીટની પરીક્ષા લેવાઈ હતી। મહત્વનું છે કે આ વર્ષે પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં 1 લાખનો ઘટાડો થયો છે। વધુમાં જે MBBSની 780 કોલેજોની 1,18,190 સીટો, BDSની 323 કોલેજોની 27,618 સીટો અને અન્ય અભ્યાસક્રમોની કુલ 2.5 લાખ સીટો માટે લેવાઈ હતી। ઉમેદવારોએ પરીક્ષા કેન્દ્રમાં સવારે 11 થી બપોરે 1:30 વાગ્યા સુધી પ્રવેશ મેળવી લીધો હતો। પરીક્ષામાં કોઈ પણ ગેરરીતિ ન સર્જાય તે માટે ખાસ તકેદારી રખાઈ હતી। વિદ્યાર્થીઓને પરીક્ષાના 2 કલાક પહેલા એન્ટ્રી અપાઈ હતી। એન્ટ્રી ગેટ પર વિદ્યાર્થીઓને મેટલ ડિટેક્ટરથી ચેક કરાયા હતા। આ સાથે વિદ્યાર્થીઓ વર્ગખંડમાં પ્રવેશે તે પહેલા તેમનું ફિઝિકલ ચેકિંગ કરાયું હતું। મહત્વનું છે કે પરીક્ષામાં પેપર મોકલવાનું કામ ભારતીય પોસ્ટ વિભાગને સોંપાયું હતું। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।